Hello everyone, welcome to English is Easy with DG, a platform for the learners of English. I am Devendra Goswami. I am back again with a new lesson and today's topic is Degree of Comparison Part 8. In this video, we are going to learn how to convert or how to transfer sentences from superlative degree to comparative degree and positive degree type 1. Let us start with the sentence structure of superlative degree. Superlative degree sentence structure. સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે વાક્યનું બંધારણ કેવું હોય છે એ આપણે જોઈએ. સૌપ્રથમ આવશે ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ form of adjective in superlative degree plus the name of the group in which comparison is made. સાદી ભાષામાં કહીએ તો સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, સૌથી પહેલા કર્તા આવે, એના પછી વર્બ એટલે ક્રિયાપદ, એના પછી ફોર્મ ઓફ એડજેક્ટિવ ઇન સુપરલેટિવ ડિગ્રી એટલે કે વિશેષણનું સુપરલેટિવ ડિગ્રીનું સ્વરૂપ. ફોર્મ એટલે સ્વરૂપ. પહેલા સબ્જેક્ટ એટલે કર્તા, પછી ક્રિયાપદ, પછી એડજેક્ટિવ એટલે વિશેષણનું સુપરલેટિવ ડિગ્રીનું સ્વરૂપ, એના પછી ધ નેમ ઓફ ધ ગ્રુપ ઇન વિચ કમ્પેરિઝન ઇઝ મેડ. સમૂહનું નામ, નેમ ઓફ ગ્રુપ, ગ્રુપ એટલે સમૂહ, સમૂહનું નામ કે જે સમૂહમાં કમ્પેરિઝન તુલના કરવામાં આવી છે એ સમૂહનું નામ. એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે કેવી રીતનું આનું બંધારણ છે. ફોર એક્ઝામ્પલ ધ ગંગા, તો આમાં તો ગંગા છે એ સબ્જેક્ટ છે. ધ ગંગા કાઉન્સમાં આપણે લખ્યું છે બ્રેકેટમાં સબ્જેક્ટ. ધ ગંગા ઇઝ એ વર્બ છે. ધ લોંગેસ્ટ LONG લોંગ એટલે લાંબુ, તો એ એડજેક્ટિવ કહેવાય, વિશેષણ કહેવાય. એના આગળ ધ લગાવ્યો, ધ પછી લોંગેસ્ટ, લોંગ ને EST લાગ્યું એટલે એનું સુપરલેટિવ ડિગ્રીનું સ્વરૂપ બની ગયું. એટલે એ શું છે? ધ લોંગેસ્ટ ફોર્મ ઓફ એડજેક્ટિવ ઇન સુપરલેટિવ ડિગ્રી. એના પછી રિવર ઓફ ઇન્ડિયા, તો રિવર ઓફ ઇન્ડિયા એ શું છે? સમૂહનું નામ છે. કઈ નદીઓ? કે ભારતની લાંબામાં લાંબી નદી છે. તો નેમ ઓફ ધ ગ્રુપ ઇન વિચ કમ્પેરિઝન ઇઝ મેડ, એને કહેવાય કે એ સ્વરૂપ, એ ગ્રુપનું નામ કયું છે કે જે ગ્રુપની અંદર કમ્પેરિઝન એટલે કે તુલના કરવામાં આવી છે. કમ્પેરેટિવ ડિગ્રીની રચના જોઈએ તો કમ્પેરેટિવ ડિગ્રી સેન્ટેન્સ સ્ટ્રક્ચર, એમાં સૌપ્રથમ શું આવશે? નેમ ઓફ એ પર્સન ઓર થિંગ, વ્યક્તિ અથવા વસ્તુનું નામ, પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ, પ્લસ ફોર્મ ઓફ એડજેક્ટિવ ઇન કમ્પેરેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ એટલે વિશેષણનું સ્વરૂપ, પ્લસ THAN ધેન, કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન આવે, પ્લસ એની અધર નામનો શબ્દ મૂકવાનો એના પછી, પ્લસ સિંગ્યુલર ગ્રુપ નેમ ઇન વિચ કમ્પેરિઝન ઇઝ મેડ, પછી એક વચનના સમૂહનું નામ કે જે સમૂહમાં આપણે કમ્પેરિઝન એટલે કે તુલના કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. ધ ગંગા એ નામ છે, એના કાઉન્સમાં આપણે લખ્યું છે નેમ એટલે કે નામ છે. ઇઝ એ વર્બ છે. લોંગર LONGER લાગે એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય. તો લોંગર એ શું છે? ફોર્મ ઓફ એડજેક્ટિવ ઇન કમ્પેરેટિવ ડિગ્રી. પછી આપણે ધેન મૂકવાનું છે, પછી એની અધર નામનો શબ્દ મૂકવાનો છે, પછી રિવર ઓફ ઇન્ડિયા એ શું છે? સિંગ્યુલર ગ્રુપ નેમ ઇન વિચ કમ્પેરિઝન ઇઝ મેડ, એક વચનનો સમૂહનું નામ કે જેની અંદર આપણે તુલના કરવાની છે. પોઝિટિવ ડિગ્રીની રચના જોઈએ તો પોઝિટિવ ડિગ્રી સેન્ટેન્સ સ્ટ્રક્ચર, એમાં સૌથી પહેલા આવશે નો અધર. નો અને અધર બે અલગ અલગ લખવાનું હોય છે, વચ્ચે સ્પેસ આવે છે. નો અધર પ્લસ સિંગ્યુલર ગ્રુપ નેમ ઇન વિચ કમ્પેરિઝન ઇઝ મેડ, પછી એક વચનના સમૂહનું નામ કે જે સમૂહમાં આપણે કમ્પેરિઝન એટલે કે તુલના કરવાની છે, પ્લસ SO પ્લસ બેઝ ફોર્મ ઓફ એડજેક્ટિવ ઓર એડવર્બ, વિશેષણ કે ક્રિયા વિશેષણ જે આપેલું હોય એનું બેઝ ફોર્મ,
બેઝ ફોર્મ એટલે મૂળ સ્વરૂપ, એને પછી ER પણ ના લાગે અને ESP પણ ના લાગે, જેવું હોય એવું ને એવું બેઝ ફોર્મ મૂળ સ્વરૂપ મૂકવાનું છે. ત્યારબાદ AS as પ્લસ નેમ ઓફ પર્સન ઓર થિંગ, પછી વ્યક્તિ અથવા વસ્તુનું નામ. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. નો અધર રિવર ઓફ ઇન્ડિયા, પહેલા નો અધર આપણે મૂક્યું, પછી રિવર ઓફ ઇન્ડિયા એ શું છે? સિંગ્યુલર ગ્રુપ નેમ ઇન વિચ કમ્પેરિઝન ઇઝ મેડ. એક વચનનું સમૂહનું નામ કે જેમાં આપણે કમ્પેરિઝન એટલે કે તુલના કરવાની છે. એના પછી શું મૂક્યું આપણે? ઇઝ, અને ઇઝ શું છે? ક્રિયાપદ એટલે કે વર્બ. પછી આપણે મૂકવાનું છે સો, અને પછી બેઝ ફોર્મ એટલે લોંગ, લોંગર કમ્પેરેટિવમાં આવે, ધ લોંગેસ્ટ સુપરલેટિવમાં આવે, અને પોઝિટિવ ડિગ્રીમાં બેઝ ફોર્મ એટલે કે મૂળ સ્વરૂપ આવે, અને મૂળ સ્વરૂપ શું છે? લોંગ, બેઝ ફોર્મ ઓફ એડજેક્ટિવ. પછી મૂકવાનું છે AS as, પછી ધ ગંગા એ શું છે? નેમ ઓફ પર્સન ઓર થિંગ, વસ્તુનું નામ કે વ્યક્તિનું નામ, એ આપણે મૂકી દીધું. આ રીતની પોઝિટિવ ડિગ્રીની રચના હોય છે. નોટ, અહીંયા આપણે એક ખાસ નોંધ લેવાની છે યાદ રાખવા માટે. ઓલવેઝ પુટ સિંગ્યુલર નેમ આફ્ટર એની અધર એન્ડ નો અધર. એની અધર અને નો અધર એ બે એવા શબ્દ છે કે જેની પછી હંમેશા એક વચનનું સ્વરૂપ આવે છે, એક વચનનું નામ આવે છે. એની અધર હોય કે નો અધર હોય, એના પછી જે નામ આવે એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? એક વચનનું. Let us see certain examples. Number 1, Rupesh is the cleverest boy in our class. અમારા વર્ગમાં રૂપેશ એ સૌથી હોશિયારમાં હોશિયાર છોકરો છે. હવે આ કઈ ડિગ્રીનું વાક્ય છે? સુપરલેટિવ ડિગ્રીનું. કેવી રીતે ખબર પડે? ધ આર્ટિકલ આવ્યો છે અને ક્લેવર નામનું જે એડજેક્ટિવ છે એને EST લાગ્યું છે, ક્લેવરેસ્ટ. એટલા માટે સુપરલેટિવ ડિગ્રીનું સ્વરૂપ કહેવાય, સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. હવે એને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું છે, ફેરવવાનું છે, એનું સ્વરૂપ આપણે બદલવાનું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવી રીતે થશે એનું સ્વરૂપ? રૂપેશ ઇઝ ક્લેવરેસ્ટ હતું એની જગ્યાએ ક્લેવરર, ER લાગશે. રૂપેશ ઇઝ ક્લેવરર ધેન એની અધર બોય ઇન અવર ક્લાસ. આપણે આગળ જોયું એની અધર અને નો અધર પછી શું આવે? એક વચનનું નામ આવે. તો અહીંયા જુઓ, એની અધર પછી બોય, BOY, એક વચન છે. એ રીતે બની. તો ફરીથી રિપીટ કરીએ તો રૂપેશ ઇઝ cleverer than any other boy in our class. તો આ કેવું વાક્ય કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. હવે આપણે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવું છે તો કહીએ સૌથી પહેલા શું મુકાય? નો અધર. નો અધર પછી એક વચનનું નામ આવે એટલે નો અધર બોય, પછી સમૂહનું નામ એટલે ઇન અવર ક્લાસ ઇઝ સો ક્લેવર એઝ રૂપેશ. No other boy in our class is so clever as રૂપેશ. આને કઈ ડિગ્રી કહેવાય? પોઝિટિવ ડિગ્રી. તો આપણે સુપરલેટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ ફેરવ્યું વાક્યને અને પોઝિટિવ ડિગ્રીમાં પણ ફેરવ્યું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો હિતેશ ઇઝ ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ બોય ઇન અવર સ્ટ્રીટ. અમારી શેરીમાં હિતેશ એ સૌથી વધારે હાર્ડવર્કિંગ એટલે મહેનતુ છોકરો છે. કઈ ડિગ્રીનું વાક્ય કહેવાય? અને સુપરલેટિવનું. કેવી રીતે ખબર પડે? ધ આર્ટિકલ છે અને મોસ્ટ MOST આપેલું છે એટલે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. તો હવે આને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. તો પહેલા મૂકશું આપણે હિતેશ ઇઝ. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં મોસ્ટ લાગે નહીં, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગે? MORE, મોર, જે આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કર્યું જ છે. હિતેશ ઇઝ મોર હાર્ડ વર્કિંગ ધેન એની અધર બોય ઇન અવર સ્ટ્રીટ. તો આને કયું વાક્ય કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. હવે આને આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. તો પહેલા મૂકીશું નો અધર. નો અધર બોય
in our street is so hardworking as Hitesh. આને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. આગળ જોઈએ તો એક મહત્વની વાત અહીંયા આપણે શીખવાની છે કે if there is an adverb in the sentence, adverb એટલે ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ વિશે વધારે આપણે જાણવું હોય તો મેં પાર્ટ્સ ઓફ સ્પીચ એનો એક વિડિયો બનાવેલો છે, તો એમાં તમને આના વિશે બધું ખબર પડશે, જુદા જુદા પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચ. પણ અહીંયા આપણે ટૂંકમાં જોઈએ તો એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. હવે જો વાક્યમાં ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ આપેલું હોય ત્યારે ઇન સુપરલેટિવ ડિગ્રી, અને જ્યારે વાક્યમાં ક્રિયા વિશેષણ આપેલું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીમાં ઓફ ઓલ, ઇન ઓલ ઓર અમોંગ ઓલ આવા શબ્દો કાં તો ઓફ ઓલ મુકાય અથવા તો ઇન ઓલ મુકાય અથવા તો અમોંગ ઓલ મુકાય. આમાંથી કોઈ બી એક, બધા નહીં, is placed મૂકવામાં આવે છે before the plural name of the group in which comparison is made. આવા શબ્દો, આમાંથી કોઈ બી એક શબ્દ સમૂહ આપણે શેની આગળ મૂકવાનો છે? પ્લુરલ નેમ ઓફ ધ ગ્રુપ, સમૂહનું બહુવચનનું નામ કે જેની અંદર આપણે કમ્પેરિઝન કરવાની છે. ઇન સચ અ કેસ, અને આવા કેસમાં, આવી બાબતમાં જ્યારે આવું વાક્ય હોય ત્યારે it is not compulsory, ફરજિયાત નથી, to put the article before the form of superlative degree. અને આવા કેસમાં, આવી બાબતમાં, આવા વાક્યમાં જે સુપરલેટિવ ડિગ્રીનું સ્વરૂપ છે એની આગળ ધ આર્ટિકલ મૂકવો એ ફરજિયાત નથી, ન મૂકીએ તો પણ ચાલે. When such sentences are converted into positive degree or comparative degree, અને જ્યારે આવા ક્રિયા વિશેષણ વાળા વાક્યોને કન્વર્ટ કરી આપણે ફેરવીએ, શેમાં? પોઝિટિવ ડિગ્રીમાં અથવા તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવતા હોઈએ ત્યારે ઓફ ઓલ, ઇન ઓલ ઓર અમોંગ ઓલ આમાંથી કોઈ બી આપેલું હોય એને શું કરવાનું છે? ઇઝ રિમૂવ્ડ. જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રી કે પોઝિટિવ ડિગ્રીમાં આવા વાક્યોને, ક્રિયા વિશેષણ વાળા વાક્યોને ફેરવતા હોઈએ ત્યારે આ શબ્દ સમૂહ છે, ઓફ ઓલ છે, ઇન ઓલ છે, અમોંગ ઓલ છે, એને દૂર કરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. પ્રતીક પ્લેડ મોસ્ટ એક્યુરેટલી ઓફ ઓલ ધ પ્લેયર્સ ઇન ધ ટીમ. ટીમમાં જે બધા પ્લેયર્સ છે એમાં પ્રતીક એ કેવી રીતે રમ્યો? મોસ્ટ એક્યુરેટલી. એક્યુરેટ એટલે ભૂલ વગર, ખામી રહિત, એવી રીતે રમ્યો. તો આ સુપરલેટિવ ડિગ્રી છે કારણ કે મોસ્ટ આપણને મોસ્ટ આપેલું છે, મોસ્ટ એક્યુરેટલી. હવે એને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ટ્રાન્સફર કરીએ, કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ તો પ્રતીક પ્લેડ મોર એક્યુરેટલી, મોસ્ટમાંથી મોર થઈ જાય છે કમ્પેરેટિવ ડિગ્રીમાં. પ્રતીક પ્લેડ more accurately than any other player in the team. આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય થયું. હવે જો આમાં ઓફ ઓલ હતું એ નીકળી ગયું. હવે આનું આ વાક્ય છે એને આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. તો નો અધર પ્લેયર ઇન ધ ટીમ પ્લેડ સો એક્યુરેટલી એઝ પ્રતીક. આને કયું વાક્ય કહેવાય? પોઝિટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. So this brings me to the end of this lesson. I hope you have enjoyed it. If you find this lesson interesting, please like and share without fail. And for more such videos on English grammar, subscribe my channel right now.